પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના અધ્યક્ષસ્થાને આજે પાટણ જિલ્લાના પ્રગતિ મેદાન ખાતે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈને દેશને પોષણયુક્ત અનાજ અને પાક મળે, ખેડૂતોની આવક વધે, તેથી ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તેમજ પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત થાય અને પ્રાકૃતિક ઉપજો વધુ ઉપજે અને વધુ ભાવ મળી રહે તે માટેના પ્રયત્નો અને અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે। વધતા જતા ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો, ઘટી રહેલા કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે। હું છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને આત્મા દ્વારા મને આ પ્રાકૃતિક ખેતી કરવા માટેનો પ્રેરણા મળી હતી અને એક મિટિંગમાં ગયો હતો તે મંદિર ખાતે રાજ્યપાલના પ્રોગ્રામમાં અને ત્યાંથી મેં સંકલ્પ લીધો કે પ્રાકૃતિક ખેતી કરવી અને હાલે હું કિચન ગાર્ડન, ઘઉં, વરિયાળી, કઠોળ, પછી તલ, ઉનાળુ તલ પણ પ્રાકૃતિક છે જેનો ભાવ છે વરિયાળીના 400 રૂપિયા કિલો અને તલનો ભાવ છે 300 રૂપિયા કિલો, બરાબર। અને પ્રાકૃતિક ખેતીમાં મને બહુ મજા આવે છે અને હું લોકોને કહું છું કે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે અને પ્રાકૃતિક ખેતીથી આપણું શરીર પણ સારું રહેશે અને આવનારી પેઢી પણ સુરક્ષિત રહેશે। હું પાટણ જિલ્લા પ્રાકૃતિક ખેતીના સંયોજક તરીકે આજે પાટણ ખાતે અમૃત આહાર મહોત્સવનું જે આયોજન આત્મા પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવ્યું એમાં અમારી પ્રાકૃતિક ઉપજો છે એ લઈને આવ્યા અને કલેક્ટર સાહેબે આનું ઉદ્ઘાટન કર્યું। સરકારશ્રીની પ્રાકૃતિક ખેતીની જે મુહિમ છે એમાં આ બધા ખેડૂતો અને અધિકારી તંત્ર સહભાગી થઈ અને એક આ બહુ સારો પ્રયાસ કર્યો છે। આનાથી ખેડૂતોને માર્કેટિંગ અને એ કરવા માટે એક સારું પ્લેટફોર્મ મળશે। આના પ્રાકૃતિક ખેતી થકી જ રાષ્ટ્રનો ઉદ્ધાર છે અને પ્રાકૃતિક ખેતી થકી દુનિયાના તમામ પ્રશ્નોનું સોલ્યુશન છે। આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ પ્રાકૃતિક ખેતી ઉપર બહુ ભાર આપે છે, રાજ્યપાલ શ્રી પણ આના માટે બહુ મહેનત કરે છે। તો પ્રાકૃતિક ખેતીને આગળ સૌ સાથે રહી અને વધારીએ એ જ અભ્યર્થના। ભારત માતા કી જય।